આજનું જે પરિપત્ર આવેલું છે તેના વિશે જોવાનું છે. ઓકે, તો શું કહે છે આ પરિપત્ર? કે રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર 21 ગાંધીનગર 38/2021 બરાબર. અહીંયા પછી ફોન નંબર લખેલા છે, પરિપત્ર ક્રમાંક બરાબર ટાટ HS મેન્સ એક્ઝામનું છે. ઓકે, તો તેમાં શું કે 31/7/2026 એટલે કે આજે વિષય શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા બાબત બરાબર. તો પેલા સંદર્ભ જોઈએ. પહેલું, અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંક રાપબો ટાટ HS 2026 2042 તારીખ 5/2/2026. પછી બીજું, અત્રેની કચેરીનો પરિપત્ર ક્રમાંક રાપબો ટાટ HS મેન્સ 2026 7838 તારીખ 10/7/2026. ઓકે, તેમાં પરિપત્રમાં શું લખેલું છે કે સંદર્ભ 2 અનુસાર શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક બરાબર 2026. તો ગુજરાતી માધ્યમની મુખ્ય કસોટીનું આયોજન તારીખ 2/8/2026 ના રોજ કરવામાં આવેલ હતું, પરંતુ હાલમાં સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી પરીક્ષાર્થીઓની રજૂઆત અને સરકારશ્રીના માર્ગદર્શનને ધ્યાનમાં રાખીને લઈને સદર મુખ્ય પરીક્ષાનું આયોજન હવે 8/8/2026 ના રોજ કરવામાં આવે છે બરાબર. જેની તમામ સંબંધીઓ નોંધ લેવી. રાજ્ય પરીક્ષા બોર્ડના સંદર્ભ દર્શિત જાહેરનામાની અન્ય બાબતો જોગવાઈઓ યથાવત રહે છે બરાબર. પરીક્ષા સંબંધી વિગતો સતત માહિતગાર થવા માટે www.sebeexam.org વેબસાઇટ જોતા રહેવાનું કહેલું છે બરાબર. નોંધ, શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026. તો ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા હવે 8/8/2026 શનિવારના રોજ હોલ ટિકિટમાં દર્શાવેલ સમય અને પરીક્ષા કેન્દ્ર મુજબ યોજવામાં આવનાર છે. ઓકે, ઉમેદવારો ફરીથી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં. અહીં પછી સાહેબશ્રીની સહી કરેલ છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરથી. પછી નકલ સવિનય રહેવાના જાણ સારું. તો માનનીય શિક્ષણ મંત્રીના અંગત સચિવ શ્રી શિક્ષણ મંત્રી શ્રીનું કાર્યાલય સચિવાલય ગાંધીનગર, માન્ય રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રીના અંગત સચિવ શ્રી શિક્ષણ મંત્રી શ્રીનું કાર્યાલય સચિવાલય ગાંધીનગર. પછી માનનીય અગ્ર સચિવ શ્રી પ્રા અને માધ્યમિક શિક્ષણના અંગત સચિવ શ્રી શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર, માનનીય નિયામક શ્રી શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર, સચિવ શ્રી ગુજરાત ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી તમામ. જેની અહીં આપણને નકલ શનિવાય રવાના જાણ સારું કરેલું છે. ઓકે, આ હતું આજનું શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક માટેનું જાહેરનામું. કે હવે આપણી જે એક્ઝામ જે છે તે 2 તારીખ હતી, પણ હવે આપણું એક્ઝામ 8 તારીખે લેવાશે. ઓકે, જો વિડીયો ગમ્યો હશે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. થેન્ક યુ.